આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો, એવું પણ બની શકે. આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની કલ્યાણકારી જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં નૃત્ય કલાનો ધર્મ સાથેનો સંબંધ, આધ્યાત્મ સાથેનો સંબંધ, એ વિષય ઉપર હું તમારી સાથે વાત કરીશ. હું જ્યારે 12મા સાયન્સમાં હતો અને હું એક તરફ અભ્યાસનું કામ કરી રહ્યો હતો, ત્યારે મારી અંદરથી જે નૃત્યની શક્તિ હતી, બહિર્મુખી નૃત્યની શક્તિ, એ જે દિશાઓમાં કામ કરી રહી હતી, એ આ પ્રકારની દિશાઓ હતી. એક હતું જે હિન્દી ફિલ્મની શાસ્ત્રીય નૃત્ય રચનાઓ છે, એ પ્રગટ થતી જતી હતી મારી અંદરથી, કે જે મારો બહુ જૂનો સંબંધ હતો આ નૃત્ય રચનાઓ સાથે. પણ જ્યારે હું નાનો હતો ત્યારે એ પ્રકારના મારા શરીરની હું ક્ષમતા ન જોતો. અંદરથી બહુ જ પ્રગટ કરવાની ઈચ્છા થાય, પણ શરીરમાંથી પ્રગટ થઈ શકે નહીં. ત્યારે એટલે એક તો આ સમય દરમિયાન મારામાંથી એ નૃત્ય રચનાઓ બહુ સારી રીતે પ્રગટ થતી હતી. એમાંથી કેટલીક જે નૃત્ય રચનાઓમાં હું જે ઊંડાણ પકડતો જતો હતો, એ નૃત્ય રચનાઓ આવી હતી. જેમ કે એક હતી, જનનન 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 બાજે પાયલિયા, પિયા કે મિલન ચલી આજ કામનિયા, જનનન 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 બાજે પાયલિયા, आज मिले मन के मीत, आज मिले मन के मीत, घुंघरू की लय पे आज नाचने लगी है प्रीत, आज मिले मन के मीत, पवन दीवानी नुमाने उड़ाए मोरा घुंघटा आली, पवन दीवानी. આ નૃત્ય રચનાઓ ઉપર જ્યારે હું કામ કરતો હતો, ત્યારે એની સાથે સાથે જ્યારે મેં આ કોલ ઓફ ધ વેલી સાંભળ્યું, કે જેમાં સંગીત ઉપર આખી રચનાઓ પ્રગટ કરેલી છે, તો ત્યારે જે મારી અંદરથી એક નવો અભિવ્યક્તિનો માર્ગ શરૂ થયો, એ શરૂ થયો કે સંગીતની રચનાઓ છે, માત્ર સંગીતમાં જે પ્રગટ થયેલી નૃત્ય રચનાઓ છે, એને નૃત્યમાં કેમ અભિવ્યક્ત કરવી. એ પણ મારી અંદરથી એક જાતનું આમ સંશોધન શરૂ થઈ ગયું કે આ પ્રકારની રચના હોય કે જેમાં કોઈ શબ્દ નથી, કારણ કે સંગીત ઉપર જ છે આખી રચના. તો આવા પ્રકારની જે રચનાઓ હોય એને કેવી રીતે પ્રગટ કરી શકાય, મારી અંદર આ વાત ચાલે. એમાં ખાસ કરીને કોલ ઓફ ધ વેલીમાં જે ભૂપ રાગમાં એક રચના છે, અને આ રચનામાં છે ને મને બહુ જ કાંઈક પ્રગટ કરવાની ઈચ્છા થાય. એ સમયે થાય નહીં, પણ મારી અંદરથી બહુ જ આ રચના પ્રગટ કરવાની ઈચ્છા થાય. એનું સંગીત આ પ્રકારનું છે, આ પ્રકારની રચના છે. પછી જ્યારે એ રચના ઉપર હું કામ કરતો હતો, એની સાથે એ સમયે મારી પાસે, અને એક વાત કહું કે જ્યારે હું આ રચનાઓમાં કામ કરતો જતો હતો, આ રહસ્ય મને ખ્યાલ નહીં, પણ જેમ જેમ સમજી લો કે એ સમયની શાસ્ત્રીય ફિલ્મ રચનાઓ છે, તો જેમ હું કામ કરતો જાઉં, જેટલું અવેલેબલ હોય, જે મારી પાસે જે કેસેટ હોય, એમાં અડધું સંભળાતું હોય ગીત, અડધું ન સંભળાતું હોય તોય હું મૂકું નહીં, અડધું ન સંભળાતું હોય એને જવા દો, અડધું સંભળાતું હોય એના ઉપર તો હું એને રચના પ્રગટ કરવાનો પ્રયત્ન કરું જ. તો કેવું થાય કે કેસેટો આવ્યા જ જાય, આવતી જ જાય, એનો ફ્લો છે પોતે કોઈ છે મારા ભાઈને પ્રેઝન્ટ આપી જાય, કોઈ મને પ્રેઝન્ટ આપી જાય, અથવા સાંભળવા આપી જાય. એટલે એ સમયમાં મેં જેટલી શાસ્ત્રીય
હિન્દી ફિલ્મની શાસ્ત્રીય એવી રચનાઓ હતી, નૃત્ય રચનાઓ કે જે આનાથી આગળ મેં સાંભળેલી ન હતી. જેમ કે આ રચના છે મેં આગળ સાંભળેલી ન હતી, આજ મિલે મન કે મીત, એ સાંભળેલી ન હતી. પણ એ પ્રકારની બધી જ રચનાઓ મારા હાથમાં આવતી છે. પછી જેવું મેં સંગીતમાં કામ શરૂ કર્યું કે મને એમ થાય ચલો સંગીતમય જે રચનાઓ છે એમાંથી નૃત્ય કેમ પ્રગટ કરી શકાય, એના ઉપર હજી મેં કામ જ શરૂ કર્યું કે મારા હાથમાં હરિપ્રસાદ ચોરસિયાનો એ સમયે કેટલીક રચનાઓ આવી. ત્યારે મને ખબર નહીં, હું રાગ ઓળખી શકતો નહીં, બધા રાગ નહોતા ઓળખાતા. એટલે આ જે રાગ હતો એ ત્યારે મારાથી ઓળખાતો ન હતો. પણ પછી જે લોકો સંગીત જાણતા હતા એમણે કીધું કે આ ચંદ્રકૌંસ રાગ છે. આ રાગ મને ખૂબ પ્રિય, ખૂબ. એટલે આ રાગની હું તમને ત્યારે વાત કરું કે મને ખબર નહીં કે આ ચંદ્રકૌંસ, પણ એ એટલું બધું મને ટચિંગ રહે હાર્ટલી કે હું નૃત્ય કરતો જાઉં ને આંખમાંથી પાણી નીકળતા જાય, નૃત્ય પ્રગટ થતું જાય ને આંખમાંથી પાણી નીકળતું જાય. ને આવું મારા પોતાના માટે જ કરતો. જ્યારે સમય મળતો અડધો પોણો કલાક ત્યારે હું આ નૃત્ય રચનાઓ ઉપર કામ કરતો. પછી એ રીતે કેટલીક શાસ્ત્રીય રચનાઓ મારા સંપર્ક, કારણ કે હું શાસ્ત્રીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત બહુ સાંભળતો, તો એ સમયની જે મારા હાથમાં જે રચનાઓ આવી કેટલીક એ રચનાઓ આવી હતી. એક રચના હતી जिनके मन राम विराजे. આમિર ખાન સાહેબે ગાયેલો માલકૌંસ રાગ છે, જેની આ પ્રકારની ગત છે. जिनके मन राम વિરાજે, આમ શરૂ કરે છે અને આ વિલંબિત લયમાં છે. અને પછી ગત છે आज मोरे घर आईन बलमा, आज मोरे घर आईन बलमा, आज मोरे घर. પછી એક સિંગ બ્રધર્સની બહુ જ સુંદર પ્રાર્થના હતી, લલિત રાગમાં આ પ્રકારની રચના હતી. સુંદર નૈન તિહારે બલમાં, સુંદર નૈન તિહારે બલમાં, મધબર નૈન તિહારે બલમાં, સુંદર નૈન તિહારે બલમાં. પછી પ્રભાત્રેની રચના મારા હાથમાં આવી હતી. તન મન ધન તો પેવારું, તન મન ધન તો પેવારું, સાવલી સુરત મોહિની મૂરત, નિરખત મોહે બાર બાર. આ તન મન ધન તો પેવારું. આ રચનાઓ સાથે સાથે કેટલીક જે ભક્તિ સંગીતની રચનાઓ પણ મારા હાથમાં આવતી હતી. એ હતી લક્ષ્મીશંકરની એક હતું, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ રાખો વન, અબ તો જીવન હારે, હે ગોવિંદ. હવે આ જ્યારે રચનાઓ મારા હાથમાં આવતી હતી તો જેમ કે સમજી લો ભારતીય શાસ્ત્રીય સંગીતની જે રચનાઓ મેં તમને કહી, તો એ સમયે એ રચનાઓ જે શાસ્ત્રીય રાગ ગવાયેલો છે તો એના ઉપર નૃત્ય રચના કેમ પ્રગટ કરવી, એ મને અંદરથી બહુ જ એક ફોર્સ અથવા એક શક્તિ હું અનુભવું. પણ ત્યારે બરાબર મને એ પણ ખ્યાલ આવે કે આ જે રચનાઓ છે એને પ્રગટ કરવા માટે, કે જે પછીથી મને ખ્યાલ આવ્યો કે નૃત્ય મંદિર જોઈએ, એક પ્રકારની એવી ખાસ જગ્યા જોઈએ કે જેમાં પ્રકૃતિનો સંપર્ક હોવો જરૂરી છે. આ ધીમે ધીમે મને ખ્યાલ આવતો ગયો, હું તમને કહીશ. પણ આ રચનાઓના પ્રાગટ્યમાં મને અંદરથી બહુ જ રસ પડવા માંડ્યો કે ખાલી હવે જો કેવી રીતે વિકાસમાન થતું જાય છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરશો હાર્દિક રીતે હૃદયથી તો એ વિકાસમાન છે. અને હું તમને કહું, પરમાત્માનું આ લક્ષણ છે, પરમાત્મા વિકાસમાન છે. આધ્યાત્મ સાથે જ્યારે તમે કલા જોડો ત્યારે કલા સ્થગિત નહીં થાય, એ આગળ ને આગળ નીકળતી જ જશે. એની હું તમને પાયાની વાત કરું છું
કે આ જે નૃત્ય રચનાઓના સંપર્કમાં હું આવતો જતો હતો તો મને આના પ્રાગટ્યમાં એકદમ જ રસ પડતો હતો કે જે સ્ટેજ ઉપર નૃત્યનું કામ ચાલે છે, કારણ કે ધીમે ધીમે જેમ હું નૃત્યમાં ડૂબતો જતો હતો એમાંથી બે જે ભારતીય પ્રાચીન નૃત્યો છે એની સાથેનો મારો સંબંધ સંપર્ક શરૂ થઈ ગયો, એક કથક, એક ભરતનાટ્યમ. તો મને એક વાત સમજાતી જતી હતી કે આ જે નૃત્યો આજે સ્ટેજ ઉપર પ્રગટ થઈ રહ્યા છે એ નૃત્યો સાચા અર્થમાં સ્ટેજ માટેનું કામ નથી. આ જે આખી નૃત્યનું વિજ્ઞાન છે એ શોધવામાં આવેલું છે ખરેખર પ્રકૃતિમાં પ્રગટ કરવાની રીતો છે, પ્રકૃતિની અંદર, અને મંદિર સાથે જોડાયેલી કલા છે. જેમ જેમ હું ડૂબતો જતો તો એમ ખ્યાલ આવતો જતો. એની સાથે આ પ્રકારની બધી જ જે નૃત્ય રચનાઓ છે, જેમ કે ભારતીય શાસ્ત્રીય સંગીત છે તો એમાં જે પ્રાર્થના છે, જેમ કે સમજી લો તન મન ધન તોપે વાળું, તો આને કેમ પ્રગટ કરી શકાય? મને ખ્યાલ આવે કે કથકનો જો કેટલોક બેઝ લેવામાં આવે, આધાર લેવામાં આવે પ્રાગટ્યમાં, તો આ રચનાઓને બહુ સુંદર રીતે પ્રગટ કરી શકાય. એવો એ જે જન્મ હતો મારો, એ નૃત્યના પ્રાગટ્ય સાથેનો મારો જે સંબંધ હતો એ આ સમયથી શરૂ થઈ ગયો. પછી કેટલીક ઘટનાઓ કેવી છે કે તમારો જેની સાથે હાર્દિક સંબંધ છે, હું ઘણી વાર કહીશ, હૃદયથી તમારી અંદરથી પ્રશ્ન ઊભો થાય છે, જિજ્ઞાસા ઊભી થાય છે હૃદયથી, તો તમને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે એકના એક સમયે તમે એના સંપર્કમાં આવી જ જશો. એક હું વાત કરું, હું જ્યારે 12th સાયન્સમાં હતો ને ત્યારે હું શું કરતો કે કોઈ પણ છાપામાં, જેમ કે કોઈ ઇંગ્લિશ છાપું છે, ગુજરાતી છાપું છે, એમાં કોઈ આરંગેત્રલના સમાચાર આવે, નાનો ફોટો હોય, કોઈ એક છોકરીની મુદ્રા આપેલી હોય, નાનો ફોટો હોય કે આણે આરંગેત્રલ રજૂ કર્યું, આમ તેમ. બરોડામાં ખાસ કરીને જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય એમાં બરોડામાં જ્યારે આરંગેત્રલના પ્રોગ્રામ થાય ત્યારે એ લોકોના ફોટા આવે મુદ્રાઓના. આ મને બહુ જ ગમે આ મુદ્રાઓ. એટલે હું શું કરું, ત્યારે કટિંગ કરીને રાખું મારી પાસે, આખી બુક હતી મારી પાસે એ સમય. પછી કારણ કે છાપાનો કટિંગ હતા એટલે ધીમે ધીમે મારે રખડવાનું એ બહુ રહ્યું, અહીંયાથી ઓ જગ્યાએ, ત્યાંથી ત્યાં, એટલે એમાં એ કેટલું કલેક્શન મારું ધીમે ધીમે નષ્ટ થઈ ગયું. પણ મારું એ સમયે મારી આંખ જે છાપામાં જઈ આટલું જ કે આરંગેત્રલના કોઈ સમાચાર છે કે કોઈ નૃત્યના કાર્યક્રમની મુદ્રાઓ આ તે, એમ હું મુદ્રાઓ ભેગી કરતો જતો હતો. એ સમયે મારી પાસે એક ઇલસ્ટ્રેટેડ વીકલી આવ્યું જૂનું. એમાં મેં આમ ખોલ્યું ને, એટલે આ હું તમને એમ કહું છું કે ખાલી મને જ જિજ્ઞાસા નથી, આ પણ હું તમને કહું, ઇલસ્ટ્રેટેડ વીકલી પણ મારી પાસે આવવા માટે એટલી જ ઈચ્છા છે ને કે આ સાચો કદરદાન છે. તો એમાં એક આર્ટિકલ હતો, મોટા અક્ષરે લખ્યું હતું ચિત્રા ડાન્સીસ, એટલું જ, ખાલી એટલું. બાકીનું મને ઇંગ્લિશ બહુ સમજાય નહીં. એમાં જે એનું વર્ણન હતું, નૃત્યના બહુ જ ઊંડા વર્ણન હતા, જે મુદ્રાઓના વર્ણન હતા, એ મને સમજાય નહીં. પણ મને છે ને એમાં કોઈ પણ મુદ્રા મારા હાથમાં આવે, ઘરમાં કોઈ ન હોય એટલે અરીસાની સામે હું તો ઊભો જ રહી જાઉં એમ કે એ મુદ્રા. અને ત્યારે મને એક જે એની મુદ્રા છે એ બહુ જ ગમતી. એ દેવીમાં શું છે, જમણા હાથે આમ હસ્ત બતાવેલો હોય અને એક મુદ્રા આમ બતાવેલી હતી કે જેમાં કમળ છે. આ મુદ્રા મને એટલી ગમે કે હું થોડી વાર થાય કોઈ ન એટલે વરી બાથરૂમમાં અરીસો હતો તો હું નાવા જાઉં તો હું દેવી તરીકે આમ ઊભો રહું કે. એટલે એ પ્રકારની એમાં મુદ્રાઓના ફોટોગ્રાફ હતા. પછી એમ કે વેઇટિંગ, ઇંગ્લિશમાં નીચે એમ લખેલું હતું વેઇટિંગ, અને ચિત્રા આમ બતાવેલી કે કેવી રીતે રાહ જોવાય એની એક મુદ્રા હતી. એ મને બહુ ગમે. એટલે સમજી લો કે મારે ઘરમાં નાના મોટા કામ હોય ને, જેમ કે મારા ભાભી છે મને કે જા એઠવાડનું તપેલું છે એ મૂક્યા, તો હું તપેલું મૂક્યા આવું ને પછી હું આમ જોઉં, હું એની જેમ ટ્રાય કરું કે હા એની ટચલી આંગળી, કારણ કે પહેલાં તો આપણે વેઇટિંગ એટલે પહેલાં તો ડાયરેક્ટ આવડે નહીં, એટલે હું આમ જોઉં, પછી આવીને જોઉં તો ના એની ટચલી આંગળી ઊંચી છે એટલે હું એ ટચલી આંગળી ઊંચી. એટલે આમ મારો છે ને મુદ્રા સાથેનો અભ્યાસ શરૂ થતો હતો કે આ લોકોનું બેસવું ઉઠવું કેવી જાતનું છે. પછી સમજી લો કેમ કે કોયલને બોલાવે છે, એમ કોયલને બોલાવવાની રીત છે તો એમાં એ આમ કરીને એક મુદ્રા હતી. તો પહેલાં તો આપણે હાથ ન ચાલે, તમે જોશો ને નૃત્યની જ્યારે શરૂઆતના મુદ્રા કરો ને ફ્લેટ લાગે આપણા હાથ, તો આપણે આમ કરીએ આમ, પછી હું આવીને જોઉં કે એ કેમ કરશે, તો એણે આમ કર્યું તો હું એમ કરું કે. ક્લાસમાં જ્યારે મને ટાઈમ મળે ને ટ્રીગો ભણતો હું તો મને થોડી વારમાં આમ કરી લો કે હા કે આમ દેવીની મુદ્રા, તો કમળ તો એકવાર પકડી લો. છોકરાઓ ઘણી વાર મને કે તું આ શું કરસ, એ લોકો ઘણાનું ધ્યાન જાય કે એ લોકોની વાતમાં મને રસ ન, એ જ વિજ્ઞાનની વાતો કર્યા કરતા, હું મારી મુદ્રાઓ. હવે મને કેવું થાય, આ મેગેઝિન છે ને એની મુદ્રા હું વારંવાર ખોલીને જોઉં, આમ કે ચિત્રા ડાન્સીસ એટલું જ લખે. પછી મને એટલી બધી એમ થાય અંદરથી
એક જિજ્ઞાસા કે આ કેવી રીતે નૃત્ય પ્રગટ થતું હશે. જે પ્રકારે એણે દેવી બતાવી છે તો આ દેવીનું નૃત્ય હશે કેવું, કે જે પ્રમાણે આમ કહે છે કે કોયલને બોલાવવી, પ્રકૃતિમાં કોયલને બોલાવે. તો મને એમ થાય કે એ કેવા પ્રકારની નૃત્ય રચના હશે કે જેમાં એ આમ કોયલને બોલાવતી હશે, કે આમ વેઇટિંગ છે તેમાં શું એ કરતી હશે ને પછી આમ વેઇટિંગ હશે. એવું મને અંદર જિજ્ઞાસા થાય. હવે આ કડી ક્યાં જોડાય છે? કેટલા વર્ષો પછી હું જ્યારે ધર્મયાત્રામાં નીકળ્યો, હું બોમ્બે ગયો. બોમ્બે એટલે લગભગ આજથી 5 વર્ષ પહેલાં મને બોમ્બેમાં જે કેસેટો લીધી શાસ્ત્રીય નૃત્યની, જે હું કેસેટો કલેક્ટ કરતો હતો સ્ટોરમાંથી, ત્યારે અચાનક મારું ધ્યાન એ મને ન બતાવે, એ જે સ્ટોરમાં છોકરી હતી એ બધી મોડર્ન મને કેસેટ બતાવે કે અત્યારે ભરતનાટ્યમમાં આમ થઈ રહ્યું છે, આ નૃત્યમાં આમ થઈ, એટલે એની હું નૃત્યો જોતા જતો હતો કે એ શું મને બતાવે. પણ પછી મેં એને કીધું કે મારે પોતે જોવું પડશે કલેક્શન, અને મેં કલેક્શન જોવાનું શરૂ કર્યું ને પહેલી જ જે કેસેટ ઉપાડ્યું એમાં મને શબ્દ આવે ચિત્રા વિશ્વેશ્વરન. મને એમ થાય કે આની સાથેનો મારો જૂનો સંબંધ છે, યાદ ના આવે. આ જે ઘટના હું તમને કહું છું ને કે આ મુદ્રાઓ બધી મને 12થમાં મળી હતી ને ત્યારે મને એમ થાય કે આ બધી મુદ્રાઓ શું હશે, આ નૃત્ય કેમ રજૂ થતું. તો ચિત્રા વિશ્વેશ્વરનની કેસેટ મારા હાથમાં. હું એક ઘરે આવીને સૌથી પહેલાં એ રચનાઓ જોઈ કે ચિત્રા વિશ્વેશ્વરન, અને આખું મને જે સંબંધ યાદ આવી ગયો કે આનો સંબંધ મારી સાથે, જે આ ચિત્રા વિશ્વેશ્વરનની આજે કેસેટ મારા હાથમાં આવે છે. પછી કેસેટ કેવી છે એ જ્યારે મેં જોઈ ત્યારે ખબર પડી કે એનો એ સમયમાં જ્યારે હું આ એની મુદ્રાઓ જોતો હતો ત્યારે એ સમયમાં એનો નૃત્યની યાત્રા ચાલતી હતી. એ નૃત્ય અલગ અલગ શહેરોમાં, અલગ અલગ દેશોમાં રજૂ કરતી હતી, બહારના ફોરેનના દેશોમાં. તો એના આ જે કેસેટનું કલેક્શન છે એ કેવું છે કે આજે જેવી વિડીયોગ્રાફી ઇઝી છે, એ સમયમાં વિડીયોગ્રાફી હતી જ નહીં. પ્રોજેક્ટરના જે ફિલ્મો હતા એનાથી ફિલ્મો લેવામાં આવી હતી. તો એના જે આ નૃત્યો છે એ પ્રોજેક્ટરથી લેવામાં આવ્યા હતા. એટલે જે આખી કેસેટ છે ને એમાં નૃત્ય છે એ બહુ સ્પષ્ટ નથી. આ નૃત્ય છે એ બહુ જ ઝાંખા છે, કારણ કે સ્ટેજ ઉપરની લાઇટો અને ફિલ્મના જે કેમેરા હોય એના દ્વારા લેવામાં આવેલી રચનાઓ છે. એટલે સ્ટેજ ઉપરનું વર્કિંગ છે ને એ કેમેરામાં સરસ રીતે પકડાય નહીં. એટલે એણે પોતે આગળ આ ઇન્ટ્રોડક્શન આપી છે ચિત્રા વિશ્વેશ્વરને કે આ જે મારા હસબન્ડ સાથેની મારી નૃત્ય યાત્રા હતી, એટલે એના કેટલાક હું અંશ પ્રગટ કરવાની ટ્રાય કરું છું કે જે લોકોને નૃત્યમાં રસ છે ત્યાં સુધી આ હું પહોંચાડી શકું. તો મને ચોખ્ખો ખ્યાલ આવે કે આ આખું જે વર્કિંગ થયેલું છે ને મારી સાથે જોડાયેલું છે. આ જે મેસેજ છે, કારણ કે હું એટલે અથવા તો જે એનો હાર્ટલી સંબંધ છે, એકદમ હાર્ટ. કોઈ ઓડિયન્સ માટે જે લોકો નૃત્યમાં કામ નથી કરતા પણ જેનો નૃત્ય સાથે, કલા સાથેનો આટલો હાર્ટલી ટચ છે, એના માટે કામ કેવું થાય છે તમે જુઓ. તો આખી જે કેસેટનું વર્કિંગ છે તમે જુઓ તો સ્પષ્ટ નથી આખી નૃત્ય રચનાઓ. અને તમે માર્કેટમાં તમે જ્યારે મૂકો કૃતિ ત્યારે તો સ્પષ્ટ છે એ નથી વેચાતી. એનું માર્કેટિંગ કેટલું અઘરું પડે. તો ચિત્રા વિશ્વેશ્વરને ત્યારે હું કામ કરેલું છે કે જેવા મારા નૃત્ય છે તો આનો સાચા અર્થમાં જે નૃત્યના પ્રેમી છે, કારણ કે એ પોતે ખૂબ જ હાર્દિક રીતે જોડાયેલી નૃત્ય સાથે, નૃત્યના પ્રાગટ્ય સાથે, તો એનું જે કામ છે એ મારા સુધી આટલા વર્ષો પછી પણ આ બધી જ જે મારી જિજ્ઞાસા હતી નૃત્ય માટેની મને મારા સામે પ્રગટ થઈ ગયું કે આ રચના કેમ પ્રગટ થતી હશે, આ રચના કેમ પ્રગટ થતી હશે, કાલી કૌતવમ કેમ પ્રગટ થતું હશે, ગણેશ કૌતવમ કેમ પ્રગટ થતું હશે, કે આ પ્રકારનો તિલાના છે એ કેમ રજૂ થતો હશે, ચિત્રા વિશ્વેશ્વરને એમાં કેમ કામ કર્યું હશે. આ બધા જ પ્રકારના જે પ્રશ્નો હતા મારી અંદર એ આટલા સમય પછી પણ એ હાથમાં આવી જાય છે. એટલે આ તો હું ખાલી એક ઉદાહરણ એ આપું છું કે જ્યાં તમારો હૃદયથી પ્રશ્ન છે, હૃદયથી, તમારે કોઈને બતાવવા માટેનો નહીં પણ હૃદયથી જિજ્ઞાસા છે તમારે. હું તમને એટલે સુધી કહું, તમે પ્રશ્ન પૂછવાની જરૂર નથી, જો કે જવાબ તમારા હાથમાં આવી જાય છે કે નહીં. કારણ કે મેં જે મારી સાથે કામ કર્યું છે એ આ કે પ્રશ્ન ઊભો થયો મારી અંદરથી, કે જિજ્ઞાસા પેદા થઈ, મેં કોઈને ન કીધી. જેમ કે આ જિજ્ઞાસા છે મેં મારા હૃદયમાં જ રાખી કે આ ચિત્રા વિશ્વેશ્વરન છે. એટલે હા, મેં અમુક જગ્યાએ વાત કરી હશે તો મને લાગ્યું હશે કે ના, આ લોકોને વાત કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે આમની દિશા નથી, એનું જોડાણ નથી. તો આ લોકો સાથે હું વાત કરીને કરું એ શું? જેમ કે હું મેગેઝિન બતાવું કે જો આ કેવી મુદ્રા છે, તો ઓલા થોડી વાર જોઈને પછી કે હા સારું. એટલે હું જોઉં કે ના, એમને તો અંદરથી આમાં રસ ન પડે, આ તો મારી યાત્રા છે. તો જે પરમાત્મા, મુક્તિ, જીવનના રહસ્યો, પરમાત્માના રહસ્યો જે સમજવાની આપણી અંદરની
દરેક જીવની ઈચ્છા છે. જેમ આપણે જીવન જીવતા જઈએ છીએ, જેમ જીવન પ્રગાઢતા પકડતું જાય છે, એમ કેટલાય જીવનના રહસ્યો છે. પરમાત્મા શું હશે, જીવન શું હશે, મૃત્યુ પછીનું જીવન શું હશે, આપણા જીવનની યાત્રા શું હશે, આ બધા આપણા અંદરના પ્રશ્નો છે. તો આ બધા પ્રશ્નોના જવાબ તમે બહારના લેક્ચરમાંથી ગમે તેમ પ્રાપ્ત કરો, પણ જ્યાં સુધી આ જવાબ તમારી અંદરથી તમને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારો એવો અનુભવ છે કે સંતોષ ન થાય. તમે જે દિવસે, જેમ કે સમજી લો કે આજે કોઈ એક જવાબ તમારા પ્રશ્નનો મારા વક્તવ્યમાંથી મળી જાય છે, તમને સીડી મળશે જરૂર, તમને સારું લાગશે કે હા, મારી અંદર આ પ્રશ્ન હતો, એનો જવાબ તો પ્રાપ્ત થયો મને. પણ તો પણ સંતોષ ત્યારે પ્રાપ્ત થશે કે જ્યારે તમે તમારી અંદરથી એ જવાબ પ્રાપ્ત કરી લો. પરમાત્માનું અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા, સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોક ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ ભાવના સાથે, પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, હું બંનેને મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. मत जा, मत जा, मत जा सांवरे, राधिका अर्ज करे कर जोड़ी. राधिका अर्ज करे कर जोड़ी सांवरे. मत जाओ, मत जाओ, मत जाओ सांवरे, राधिका अर्ज करे कर जोड़ी. राधिका अर्ज करे कर जोड़ी सांवरे. मत जाओ, मत जाओ, मत जाओ सांवरे. श्याम चले मधुपुरी, राधिका मुरझाए मधुबन में. श्याम चले मधुपुरी, राधिका मुरझाए मधुबन में. अगन लगन की मन में डूबे, अगन लगन की मन में डूबे, ब्रजमंडल असुवन में रावरे. मत जाओ, मत जाओ, मत जाओ सांवरे, राधिका अर्ज करे कर जोड़ी. राधिका अर्ज करे कर जोड़ी सांवरे. मत जाओ, मत जाओ, मत जाओ सांवरे. तेनु चरे तृण नहीं श्याम बिन, बाजन वेणु रसी. तेनु चरे तृण नहीं श्याम बिन, बाजन वेणु रसीली. हरियाली मन वृंदावन की, हरियाली मन वृंदावन की,
जाओ मत जाओ मत जाओ सांवरे राधिका अर्ज करे कर जोड़ी राधिका अर्ज करे कर जोड़ी सांवरे मत जाओ मत जाओ मत जाओ सांवरे चंद्र बिना क्यों रहे चंद्रिका प्राण बिना क्यों काया चंद्र बिना क्यों रहे चंद्रिका प्राण बिना क्यों काया ध्यान न जाने प्रेम योगी ध्यान न जाने प्रेम योगी भक्ति न माने माया सांवरे मत जाओ मत जाओ मत जाओ सांवरे राधिका अर्ज करे कर जोड़ी राधिका अर्ज करे कर जोड़ी सांवरे मत जाओ